જૂનાગઢ જિલ્લાના ભાટ સિમરોલી ગામમાં પ્રેમ પ્રકરણને લઈને બે પરિવારો વચ્ચે તણાવની ઘટના સામે આવી છે। યુવતીના પરિવારજનો દ્વારા યુવકના પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। ફરિયાદ મુજબ હુમલા દરમિયાન યુવકના પિતા અને ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી, જ્યારે યુવકની ભાભીને પણ ધમકાવવામાં આવી હોવાના આક્ષેપો સામે આવ્યા છે। ઘટનામાં પિતા પુત્ર ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। બનાવની જાણ થતાં કેશોદ પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આજે સવારે અમે અમારી વાડીએ દુકાને બેઠા હતા દૂધની ડેરીએ, તો ગામના પ્રકાશભાઈ ઝાલા, ચંદુભાઈ પરબતભાઈ ઝાલા, શૈલેષભાઈ પરબતભાઈ ઝાલા, કેવલ શૈલેષભાઈ ચુડાસમા, ચંદુ રામજીભાઈ ચુડાસમા, પછી ભીખુભાઈ વીરાભાઈ ડાભી, કમલેશભાઈ બાબુભાઈ ચુડાસમા, બધા ભાટ સિમરોલીએ વાડીએ આવી મને અને મારા કાકાને ઢોર મારેલ છે અને 5 તોલાનો સોનાનો ચેન અને 1400-1500 જેવી રકમની લૂંટ કરેલી છે અને અમે પાઇપ અને લાકડીથી મૂળ મારેલ છે। ભાટ સિમરોલીમાં રહું છું। મારા દેવરે લવ મેરેજ કરેલા છે, કોળી સમાજની છોકરી હારે લવ મેરેજ કરેલા છે। તેને એના ઘરના લોકોએ આવ્યા હતા, 15-20 જણા આવ્યા હતા અને મને ધમકી આપી કે તું તારા દેરને હાજર કર, નહીતર છે ને તને જાનથી મારવાની ધમકી આપી। મારા દીકરાને ઘા કરી દીધો અને મને એમ કીધું કે નહીં હાજર થાય ને ત્યાં હું બૂમો બૂમ કરવા માંડી ને તો પછી ઘરેથી બધા વયા ગયા। 15-20 જણા હતા